તળાજા પંથકની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા અને મૂળ શિહોરના રહેવાસી શિક્ષક સામે સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી શિક્ષક કરણભાઈ વિનોદભાઈ પરમાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ તેણે પોતાની વાતોમાં ભોળવી સગીરાને બોલાવી હતી। તળાજાના પોશ વિસ્તારમાં ભાડાના મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ વિદ્યાર્થિનીની માતાને થતાં તેમણે અલંગ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે। અલંગ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે તારીખ 16/6/26ના રોજ અલંગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલ, જે ફરિયાદમાં સગીર વયની દીકરીને એક શિક્ષક છે જે ભગાડી ગયેલ અને તેમની સાથે દુષ્કર્મનું કૃત્ય કરેલ, જે બાબતનો ગુનો નોંધી જે ગુનાની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ દેસાઈને સોંપેલ। જે ગુનાના કામે આરોપીને તાત્કાલિક અટક કરી અને પૂછપરછ કરી ત્યારબાદ એના રિમાન્ડ માંગવામાં આવે અને વધુ તપાસ ચાલુ છે।